નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા જ્ઞાન સ્વરૂપ જીકેન ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ધોરણ 6 એકમ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા અંતર્ગત. તો કરીએ મિત્રો શરૂઆત. તો પાષાણ કાળથી લઈ અને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન છે આગળ પર કરેલું છે. તેમાં વિભિન્ન કાળની સંસ્કૃતિ અને તેના શાસકો વિશે પણ આપણે માહિતી છે એ મેળવેલી છે. ભારત એક ઉપખંડ કહી શકાય એટલું મોટું રાષ્ટ્ર છે એમ કે તો ચાલે. તો જે વિસ્તાર છે એ ખંડ ન બની શકે એમ હોય, પરંતુ એને ઉપખંડ તરીકે સ્વીકારી શકાય. ખંડ કરતા નાનો ભાગ હોય તો એને ઉપખંડ તરીકે બોલીએ છીએ. તો ભારત છે એ ઉપખંડ જેટલું એક મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો ભારત દેશની સંસ્કૃતિ છે તેનાથી સમૃદ્ધિ છે તેનાથી આકર્ષાયા અને આપણા દેશમાં એ લોકો સમયાંતરે આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ છે એ રચાયો છે. અને એને કારણે જ આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ કે જેણે વિવિધતામાં એકતા છે એ તરીકે આપણા દેશની સંસ્કૃતિને ઓળખાવી છે, તેવા આ મહાન દેશની કળા, સ્થાપત્ય અને સમાજ જીવનની આપણે માહિતી છે એ આ પાઠમાંથી મેળવશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી છે એ મળી શકે. તો કરીએ મિત્રો શરૂઆત. શરૂઆત કરીએ એક નવા મુદ્દાથી, ને એ મુદ્દો છે પ્રાચીન ભારત અને એમાં ખેતી. તો આપણે દૈનિક જીવનની મોટા ભાગની જે ખોરાક માટેની તેમજ વપરાશ માટેની વસ્તુઓ આપણને એટલે કે ખેત પેદાશોમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી અને તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા છે એ કરવામાં આવેલી. પ્રાચીન સમયમાં માણસ છે એ કયા કયા પ્રકારના અનાજ ઉગાડતો, તેમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી છે એ માણસ દ્વારા કરવામાં આવતી. એ સમયના ઓજારોની જે વાત કરીએ તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો ક્યાંય મળ્યા નથી, પરંતુ મહત્વની વાત એ છે કે હળ આકારનું રમકડું એ સમયના ઓજારોમાં એટલે કે રમકડું છે મળી આવ્યું છે. એના ઉપરથી આપણે જાણી શકીએ કે તેઓ ખેતી ક્ષેત્રની અંદર હળનો ઉપયોગ કરતા હશે, તો જ એનું રમકડું છે એનો ઉપયોગ કર્યો હોય. તો આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તો અહીંયા પણ ટીકમાર્ક કરી લેવું જોઈએ, જેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીનો ઉપયોગ થતો, હળના ફણાનો સમાવેશ પણ થાય છે. આ ઉપરાંત દાંતરડું કે કુહાડાથી તેઓ પરિચિત હતા. તો પ્રાચીન કાળના લોકો હળના ફણા એટલે કે હળની ફાલ, ત્યાર પછી જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ અને દાંતરડું કે કુહાડાથી પણ તેઓ પરિચિત હતા. તો આટલી વાત હતી ખેતીના ઓજારોની. હવે જે આપણે વાત કરવાના છે એ છે સિંચાઈ. તો પહેલા તો સિંચાઈ એટલે શું એ સમજવું પડે. તો સિંચાઈ એટલે વરસાદ આવી ગયા પછી માની લ્યો કે ભાઈ વરસાદની સિઝનો એ સમય દરમિયાન તો આપણને કુદરતી રીતે પાણી મળતું રહે, પણ શિયાળા કે ઉનાળાના પાકને ઉગાડવા માટે આપણી પાસે ત્યારે વરસાદનો સ્ત્રોત ન હોય, તો આપણે શું કરવું પડે, તો કે એ પાકને ઉગાડવા માટે, પૂર્ણ કરવા માટે આપણે ખેતીવાડીની અંદર સિંચાઈ એટલે કે પાણીની વ્યવસ્થા કરવી પડે. તો આ પાણીની વ્યવસ્થા છે એ સિંચાઈ તરીકે ઓળખાય છે. તો આપણે વાત કરીએ સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. કોઈ પણ રાજ્ય છે એને ટકવું હોય તો પહેલા ત્યાંના જે પ્રજા છે એ પ્રજા સમૃદ્ધ હોય તો રાજ્ય સમૃદ્ધ બને. એટલે સમૃદ્ધ ગામડા બનાવવા માટે રાજાને છે પણ એ પણ કાર્ય કરવું પડતું, અને સમૃદ્ધ ગામડા છે
એના વગર રાજા છે ન ટકી શકે, રાજ્ય ન ટકી શકે. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ પણ મહત્વના પગલા હતા. એટલે કે ખેતીનો વિકાસ કરવો હોય તેના માટે મહત્વના સાધનો પણ જોઈએ અને એની વિવિધ પ્રકારની ખેત પદ્ધતિઓ પણ જોઈએ. તેવી રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી જ ઉપયોગી સાબિત થઈ અને આ સમયે સિંચાઈ માટે નહેરો, કુવાઓ, તળાવો અને કૃત્રિમ જળાશયો છે બનાવવામાં આવેલા. તો અહીંયા 1 માર્ક્સનો પ્રશ્ન તમારો ક્રિએટ થઈ શકે કે પ્રાચીન કાળમાં સિંચાઈ માટે કઈ કઈ વ્યવસ્થા છે કરવામાં આવતી. તો તમે બોલી શકો કે પ્રાચીન કાળમાં સિંચાઈ માટે ઘણી બધી વ્યવસ્થા હતી. એમાંની એક વ્યવસ્થા એટલે કે નહેરો, કુવાઓ, તળાવો, કૃત્રિમ જળાશયો, આ 4. બરાબર. તો આ 4 મુદ્દાઓ છે એને આપણે યાદ રાખવા ઘટે. ત્યાર પછીની વાત કરીએ પ્રાચીન ભારત અને ગ્રામીણ જીવન. તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન છે એ કંઈક આ પ્રમાણે હતું. એમાં ઉત્તર ભારતમાં જે ગામનો વડો હતો એ ગ્રામ ભોજક તરીકે ઓળખાતો છે. ટીક માર્ક કરજો. આ ગ્રામ ભોજક સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા, જેને આપણે બોલીએ કે પેઢી દર પેઢી, પેઢી દર પેઢી આ જે ગ્રામ ભોજકનું પદ છે એ આપવામાં આવતું. ત્યાર પછી આ પદ વંશ પરંપરાગત હતું. તો અહીંયા આ વંશ પરંપરાગત શબ્દ છે એના નીચે આપણે અંડરલાઈન કરશું. વંશ પરંપરાગતનો શબ્દ જ્યારે આપણે ઓફલાઈનમાં મળતા એ સમય દરમિયાન મેં તમને સમજાવી દીધો છે કે ભાઈ વંશ પરંપરાગત પદ એટલે શું. તો કે પિતાનું જે વારસાનો જે છે એટલે કે કાર્યકાળ છે એ પુત્રને મળે, એના પુત્રનું એના પુત્રને મળે, એનું એના પુત્રને મળે. તો આવી રીતે જે કાર્ય એક પિતા કરતા હોય એની પછી એનો પુત્ર સંભાળે, ત્યાર પછી એનો પુત્ર સંભાળે, તો એને વારસાગત બોલી શકાય અથવા તો એને વંશ પરંપરાગત બોલી શકાય. તો ગ્રામ ભોજક મોટે ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક છે એ રહેતો. તો અહીંયા પણ આપણે ટીક માર્ક કરશું. ગામના સૌથી મોટા જમીન માલિકને ગ્રામ ભોજકનું પદ છે એ આપવામાં આવતું. તો આ મુદ્દો પણ અહીંયા મહત્વનો છે, આપણે એની નોંધ કરીશું. આ જમીન માલિક ભાડૂત એટલે કે ભાડૂતી માણસો રાખીને પોતાની ખેતી છે કરાવતો. રાજા પણ ગામડામાં કરવેરા ઉઘરાવનું કામ છે એ ગ્રામ ભોજકને સોંપતા. ત્યાં પણ આપણે ટીક માર્ક કરીશું. અને તે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ પણ સારી રીતે સંભાળી શકતા. તો આમ પ્રાચીન ભારતમાં જે ગ્રામીણ જીવન છે એમાં ઉત્તર ભારતમાં ગ્રામ ભોજકનું પદ છે એ આપણા માટે મહત્વનું રહેશે. ત્યાર પછી વાત કરીએ દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા. તો દક્ષિણ ભારત અને 3 પ્રકારના લોકો સંદર્ભે આપણે થોડી ચર્ચા છે એ કરી લઈએ. તો એમાં જમીનદાર, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર, જેને આપણે દાસ તરીકે ઓળખી શકીએ. તો ઉત્તર ભારતમાં જે છે એ ગ્રામ ભોજક હતો, ગામનો વડો. અને દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો, એમાં મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર, જેને આપણે દાસ તરીકે ઓળખીએ છીએ. તો આ હતી ગ્રામીણ જીવનની વ્યવસ્થા. હવે વાત કરીએ નગર જીવનની વ્યવસ્થાની. તો મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજન પદોની રાજધાની હતા. ત્યાં ટીક માર્ક કરશું. અને આ શહેરો સંપૂર્ણપણે કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. હવે કિલ્લાબંધી એટલે શું? માની લ્યો કે આ ગામ છે અને ગામની ફરતે જે ગઢની રાંગ તૈયાર થાય છે, જે ચારેય દિશામાં 4 દરવાજાઓ છે એ આપણે ગોઠવતા હોઈએ છીએ. અને આવી એક વ્યવસ્થા છે તો એ કિલ્લેબંધી છે, એને આપણે બોલીએ કે ગામનું સુરક્ષા કવચ. ત્યાર પછી સાફ કરી નાખો એટલે શું છે આપણને લખવામાં આઈડિયા રહે. તો ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે. ત્યાં પણ આપણે અંડરલાઈન કરશું. વલયકૂપ એટલે શું? તો વલયકૂપ એટલે જેને આપણે બોલીએ સ્ટેપ વેલ. હવે તેમ આ એક તળિયું છે વાવનું
અને બધી સાઈડથી આવી રીતે આમ પગથિયા છે એ મૂકેલા છે અને અહીંયા સુધી આપણે પહોંચી શકીએ છીએ. તો આને કહેવાય વલયકૂપ. પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું પગથિયું અને પછી આપણે જે તે જગ્યાએ પહોંચ્યા. તો આવા ફરતી બાજુ જ્યારે પગથિયા હોય તો એને વલયકૂપ તરીકે ઓળખી શકો. આવી રીતે આમ પગથિયા છે એ હોય અને પછી એ પગથિયાથી આપણે ધીમે ધીમે અંદર સુધી પહોંચી શકાય. હવે વલયકૂપનો ઉપયોગ શું થાય છે એની થોડી ચર્ચા કરી લઈએ. વલયકૂપનો સાદો અર્થ તમને બોલી દઉં. પગથિયાવાળી વાવ. સાદી ભાષામાં પગથિયાવાળી વાવ જે કુવા તરીકે ઓળખાય છે. અને વલયકૂપ એ શૌચાલય, ત્યાર પછી નીક એટલે ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અથવા કચરા પેટીમાં ઉપયોગમાં લેવામાં આવતા. તો જે કુવાઓ પગથિયાવાળા કુવાઓ છે એમાં પાણીની વ્યવસ્થા ન હોય તો એનો શૌચાલય તરીકે ઉપયોગ કરી શકાય, ગંદા પાણીના નિકાલ માટે ઉપયોગ કરી શકાય અથવા કચરા પેટી માટે ઉપયોગ કરી શકાય એવું એ લોકો સમજતા. તો ગ્રામીણ અને નગરના લોકો ખોરાકની અંદર ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી અને ફળ ફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ છે કરતા. તો અહીંયા 1 માર્ક્સનો પ્રશ્ન તમારો એ પણ બની શકે કે પ્રાચીન ભારતમાં ગ્રામીણ અને નગર જીવનના લોકો છે ખોરાકમાં કઈ કઈ વસ્તુઓ છે તેનો ઉપયોગ કરતા. તો ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી અને ફળ ફળાદી અને માછલીઓ તેનો પણ ઉપયોગ કરતા. આ આપણે યાદ રાખવું ઘટે. ચલો અહીંયા 41 નંબરનું પેજ છે તમારું પૂર્ણ થાય છે. હવે આપણે પેજ નંબર 42 ઉપર જઈએ. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યની રચના થઈ છે. તો અહીંયા પણ આપણે ટીક માર્ક કરીશું. જેમાં મહાકવિ કાલિદાસ, ત્યાર પછી ભાસ, પછી શુદ્રક અને ભારવી જેવા મહાન સાહિત્યકારો છે એનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ ટીક માર્ક કરજો, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાર્તાર્જુનિયમ, સ્વપ્નવાસોદત્તમ અને મુચ્ચકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. તો અહીંયા જે નાટકોની કૃતિ લખેલી છે એમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશ અને મેઘદૂત, કિરાર્તાર્જુનિયમ, સ્વપ્નવાસોદત્તમ અને મુચ્ચકટિકમ આવા મહત્વના સંસ્કૃત નાટકો છે એનો સમાવેશ થયો છે. ત્યારબાદ વાત કરીએ દક્ષિણ ભારતના એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવ્યું એની રચના થઈ. તો દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય એટલે સંગમ સાહિત્ય. ત્યાં પણ આપણે ટીક માર્ક કરી લઈશું. અને તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થયેલી. એટલે કે ઈસુના પ્રથમ જે 3 સદીઓ હતી એ સમય દરમિયાન સંગમ સાહિત્ય છે દક્ષિણ ભારતમાં રચાયું. મદુરાઈની અંદર 3 સંગમ સાહિત્ય સભા છે એ 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના છે એમાં કરેલી. અને આ સાહિત્યમાં શિલ્પદ્દિકારમ અને મણિમેખલાય છે એ ખૂબ અગત્યના છે. ત્યાં પણ આપણે ટીક માર્ક કરશું. શિલ્પદ્દિકારમ અને મણિમેખલાય. ત્યાર પછી સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ જેમાં પણીની છે એને અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ છે આપેલો છે. આપણે અહીંયા પણ ટીક માર્ક કરી લઈશું. તો આગળ ઉપર આપણે આને એક વખત યાદ રાખેલું છે કે સંસ્કૃત સાહિત્યનો મહાન ગ્રંથ છે એ કોણે આપ્યો છે? તો પણીનીએ લખેલો છે અને એનું નામ છે અષ્ટાધ્યાયી, જેને ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચવામાં આવેલું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મની નૈતિક નિયમોની માહિતી છે આપણને આપે છે. ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો છે એની રચના થયેલી અને ગ્રંથોનો પણ વિકાસ થયેલો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ જે આગળ ઉપર આપણે જોયું હતું તેની ચર્ચા છે અહીંયા કરેલી છે. અને એ પ્રયાગ પ્રશસ્તિ છે એના લેખક તરીકે આપણે હરિશેણ છે એને યાદ રાખીશું. ઉદયગીરીના ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. અને બાણે હર્ષચરિતમ છે એની રચના કરેલી છે. હર્ષચરિતમાં હર્ષની પ્રશસ્તિ છે એની રચના કરેલી છે. તો અહીંયા જેટલા
ગ્રંથો આવ્યા એમાં થોડાક મહત્વના ગ્રંથો છે અને આપણે થોડા ડિવાઈડ કરી દઈએ, જુદા પાડી દઈએ. તો હું તમને બોલી દઉં, થોડું ધ્યાનથી જોજો એટલે ખ્યાલ આવી જશે. કારણ કે જોડકાની અંદર પૂછી શકાય લેખકો અને તેની કૃતિઓ. એમાં પહેલું પાણીની છે તો અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ, બરાબર. ત્યાર પછી આ પ્રયાગ પ્રશસ્તિ છે તો એ લેખક હરિશેણનો છે. ત્યાર પછી આ વીરસેન સાબા છે તો તેઓએ ઉદયગીરીમાં ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિ લખેલી છે. ત્રીજું એટલે કે ચોથું, આ બાણ છે તેને હર્ષ ચરિતમ લખેલું છે અને હર્ષની પ્રશસ્તિ પણ તેને લખેલી છે. તો અહીંયા પહેલો ક્રમ, ત્યાર પછી અહીંયા બીજો ક્રમ, ત્યાર પછી અહીંયા ત્રીજો ક્રમ અને પછી અહીંયા ચોથો ક્રમ. આ ચારે ચાર ક્રમમાં તમારે લેખકો અને તેની કૃતિઓ છે તેને યાદ રાખવી પડે. ચાલો, એટલું સમજાઈ ગયું હશે તમને. આપણે આગળ ઉપર વાત છે એ કરતા જઈએ. હવે ત્યાર પછીનો જે મુદ્દો છે આપણો, અને એ મુદ્દો બને છે વિદેશી મુસાફરોના વર્ણનો. તો પ્રાચીન કાળની અંદર ભારતમાં આવેલા વિદેશી મુસાફરો છે તેને કયા કયા પ્રકારના વર્ણન છે કરેલા છે એને આપણે થોડીક માહિતી છે મેળવીએ. તો ભારતમાં સદીઓથી અનેક વિદેશી મુસાફરો છે એ આવી રહ્યા છે અને તેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો છે તેની નોંધ પણ કરેલી છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની માહિતી છે આપણને પ્રાપ્ત થાય છે. ટીક માર્ક કરીએ. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલો ગ્રીક એલ્ચી, જેનું નામ હતું મેગેસ્થનીસ, જે ખૂબ જ અગત્યના હતા અને તેમણે ઇન્ડિકા નામનો ગ્રંથ આપેલો છે. જે આગળ પર આપણે એની ચર્ચા થઈ ગઈ છે. અને એક વિસ્તૃત ગ્રંથ છે, એને ઉત્કૃષ્ટ ગ્રંથ છે લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશેની માહિતી છે આપણને મળે છે. જે એ જ પ્રમાણે ગ્રીક નાવિક, જેનું નામ હતું ટોલેમી, એણે ભૂગોળ વિશેના જે ગ્રંથો લખેલા છે એમાં ભારતના બંદરો વિશેની માહિતી છે એ પણ મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલો ચીની મુસાફરી, જેનું નામ છે ફાહિયાન, જેણે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન શાંગ અને તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ છે એ કરેલું છે. તો અહીંયા આપણે મહત્વના મુસાફરો છે તેની યાદ ફરી વખત તાજી કરી લઈએ. અહીંયા ફરી વખત એના નામ છે તમારી તમે ડિસ્પ્લે કરું છું, ધ્યાનથી જોજો જેથી કરીને આપણને ખ્યાલ આવે અને એને કયા પ્રકારનું સાહિત્ય છે એટલે કે પ્રવાસ વર્ણનમાં નોંધ્યું છે. તો અહીંયા પહેલો જેનું નામ છે ગ્રીક એલ્ચી, એટલે કે ગ્રીક થી આવેલા છે ને છે મેગેસ્થનીસ એક, અને મેગેસ્થનીસે ઇન્ડિકા નામનો ગ્રંથ છે આપ્યો છે. ત્યાર પછી ગ્રીક નાવિક ટોલેમી છે અને એને ભૂગોળ વિશેનો લેખ છે એ લખેલા છે. એટલે આ પેલું ગ્રીક એલ્ચી છે મેગેસ્થનીસ, બીજો છે ટોલેમી. ત્યાર પછી આ ટોલેમીએ ભારતના બંદરો વિશેની પણ માહિતી આપેલી છે. ત્યાર પછી આવેલા બે વ્યક્તિ, એક તો ચીની મુસાફર ફાહિયાન, એટલે કે ચોથા ક્રમે આવે છે એ ત્રીજા ક્રમે ફાહિયાન અને ચોથા ક્રમે આવે છે યુએન સાંગ. તો આ બંને ફાહિયાન અને યુએન સાંગ છે એને ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. તો હવે તમને જ્યારે પૂછાય કે ભારતમાં આવેલા વિદેશી મુસાફરોના વર્ણન વિશે નોંધ તૈયાર કરો, તો તમારે લખવાનું કે ભારતમાં ગ્રીક એલ્ચી છે મેગેસ્થનીસ આવેલા, એને ઇન્ડિકા નામનો ગ્રંથ આપ્યો. ત્યાર પછી ગ્રીક નાવિક ટોલેમી આવેલા, જેને ભૂગોળ વિશે લેખો લખેલા, ભારતના બંદરોની માહિતી આપેલી. ત્યાર પછી ચીની મુસાફર ફાહિયાન અને યુએન સાંગ આવેલા, જેઓએ ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ છે એ કરેલું છે. તો અહીંયા સુધીના મુદ્દાઓ છે એ તમારા ક્લિયર થઈ ગયા છે. હવે વેપારીઓ અને નવા માર્ગોની વાત છે એ આપણે પછીના ક્લાસની અંદર કરીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.